સવારમાં આવી ગયો દુકાને ને મારે જ દુકાન ખોલવી પડી. કહાની કાંક એવી હતી, જય ખોડિયામાં જય માતા સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે સવારમાં હું આવી ગયો તો દુકાને અને મારા મોટા ભાઈ આવી ગયા હતા દુકાને ને પછી એને જવાનું હતું બહાર લગ્નમાં એને દોસ્તારની દુકાનેથી ઘેર આવી ગયો હતો ને ઘેર પછી કોઈ નતું, મારે ભરવાનું હતું પાણી, પછી પાણી ભરવા માંડ્યો હતો. પછી પાણી ભરાઈ ગયું હતું ને મેં પણ કપડા બદલાવી લીધા ને હું હાર્દિકભાઈ નીકળી ગયા હતા અમારે લગ્નમાં જવાનું હતું હાલીને, કેમ કે અમારી પાસે ગાડી નથી તો આજે હાલીને આવે જઈએ. પછી તો હાલીને જ્યાં લગ્નમાં પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા હતા ને ગેટ કેવો હણગાર્યો એ જરી કોમેન્ટ કરી નાખજો ને. એ હણગાર્યો હાર્દિકભાઈ ને ઇન્ડિયા મંડપ સર્વિસ હાર્દિકભાઈ જાય ને તે ઇન્ડિયા હણગાર્યો. અને ઓછા ગામથી મારો બનાવી ઝીણો આવી ગયો હતો ને એ બનાવતા હતા જલેબી, તો એને હવે જલેબી બનાવવાની. અને મારા ગામના વડીલ ડાયર બનાવતા હતા ને કે હું તારા વિડીયો જોઉં તો એને વિડીયો લઈ લીધા. પછી તો મારા મનસુખભાઈ લગ્નમાં આવી ગયો તો તેની પાસે ઉપડાવી લીધા ટેબલ. અને મારો ભત્રીજો ક્રિસ આવી ગયો હતો ને એ તો ખાવા માંડ્યો તો જલેબી ગરમા ગરમ હો. અને મારા રાજુભાઈ ની એ લગ્ન માં આવી ગયા હતા ને પછી આવી ગયા વરરાજા ની જાન. અને અહીંયા જાન આવી હતી હતી માધુપર ની જાન. ઠામ વિસરવા વાળી બેનો ને તડકો લાગતો હતો પછી અમારે અહીંયા ગાળો ખોડવાનો હતો જે ખોડવા માંડ્યા હતા. અને અહીંયા જેટલા બેઠા ને એ બધા હવે ખાવાની જ વાટ જોતા હતા કે ખાવાનું થઈ જાય એટલી જ વાર. પછી તો જમવાનું થઈ ગયું હતું પછી જણને બેસાડી દીધા જમવાનું. હું હતો પીરહવામાં પછી ત્યાં તો મારો મિત્ર હરેશભાઈ હતો તે બધી સપ્લાઈમાં હતો. અને અમે બધા મિત્રો અહીંયા પીરસતા હતા ને પીરસ થઈને પાછળ જોયું હતા અહીં તો કન્યાદાની પીવા માંડ્યા હતા લે. અને અમે બધા મિત્રો ટેબલ ઉભા ઉભા પીરસતા હતા. ગોવિંદભાઈ શાહી લઈને આવી ગયા. પછી તો મારા સ્કૂલ ના મિત્રો જૂના મળી ગયા હતા એ તો બનાવતા હતા જલેબી ત્યાં બેઠા બેઠા બે. પછી તો બાયુ ભાઈઓ નો જમણવાર પૂરો થઈ ગયો હતો ને પછી હું હાર્દિકભાઈ ને અમે બધા બેસી ગયા હતા જમવા. અને પછી તો મારો માસિયારે આવી ગયો હતો જમવાની કે મને વિડીયો લઈ લે. જમીને બધું કામ પૂરું કરીને પછી અહીં ફેરા ફરવાની તૈયારી માંડવાની છે થઈ ગઈ હતી ને અમે બધા પછી પૂરો ખાતા હતા બધા કામ કરીને થાકી ગયા હતા ઘડીક વાર. પછી તો લગ્ન માંથી હું આવી ગયો તો માતાજીના મંદિરે ને અહીં તો આવીને જોયું તો અહીં તો સોફા ને ખુરશીઓ ને હું બધું આવી ગયું લે ભાઈ અહીં તો કઈક નવીન થવાનું લાગે ને. એક બાજુ જોયું તો અહીં તો ગૌશાળા ની રેકડી આવી ગઈ હતી ને આ બાજુ તો બધા બેન્ટ કાઢીને ફૂલ તૈયારી કરી લીધી હતી. અને આ બધી તૈયારી તો મનસુખભાઈ માંડવિયા આવવાના હતા એટલા માટે આ બધી તૈયારી કરતા હતા ને હજી તો નતા આવ્યા હો. અને હજી અંધારું થઈ ગયું તો પણ હજી મનસુખભાઈ માંડવી નતા આવ્યો ને આ બધા મિત્રો ત્યાં બેહીને લાંબી ના થઈ ગયા કે હવે કઈ આવી છે ને હવે મૂકીને ભાગી જાવ હું ઘડીક વાર સારું આગળ આવી છે. પછી તો અમારા મિત્રો રહી નતા હકતા પછી બેન્ટ પાલટે કરી દીધી ચાલુ ને હાલો હવે તમે ઘડીક વાર સાંભળી લો વાત. અને પછી તો આવી ગયા હતા ભગવાન જે ભાઈ કરગઠિયા ને મનસુખભાઈ માંડવિયા ને પછી કામ હતું એટલે એ નતા આવ્યા ને પછી અમારે હામિયા કરવા નતા એનાથી પછી અમે કરી દીધા હતા હામિયા ચાલુ. અને પછી તો ભગવાન જે ભાઈ કરગઠિયા ઉભા થઈને થોડીક વાતીસીતું કર્યું. પછી તો અમે બેસી ગયા હતા ભગવાન જે ભાઈ કરગઠિયા ની સભામાં. અને માતાજીના મંદિરે મનસુખભાઈ માંડવિયા તો ના આવ્યા પણ ભગવાન જે ભાઈ કરગઠિયા હતા. અને પછી અર્જનભાઈ આત્રોલિયા તરફ સભામાં જેટલા પણ મિત્રો હાજર રહ્યા હતા એ બધાને હતો જમવાનું અર્જનભાઈ આત્રોલિયા તરફથી એ પાછું દેશી હો. પછી તો બધા ખાઈ લીધું હતું ને પછી અમે બેસી ગયા જમવા કેમ કે અમે બધા હતા પારેહા ને પછી પારેહા બેસી ગયા હતા બધા થારીઓ લઈને જમવા. પછી તો અમે જમી લીધું ને ભગવાનજી ભાઈ કરગઠિયા જમીન વહી ગયા હતા ને પછી તો અમે બધું સામાન પણ હાંસવી લીધા ને હવે અમારે નીકળું ગામમાં. તો આજનો મિનિટ વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો. હાલો બાય બાય.